શહેરમાં લક્ઝરી બસ સહિત ભારે વાહનો પ્રવેશ કરે છે, જેથી પોલીસ કમિશનરની સૂચના અને આદેશોના પગલે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આવા વાહનો સામે કડકાઈ શરૂ કરવામાં આવી છે। સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ગત રોજ શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી 29 જેટલી લક્ઝરી બસોને ઝડપી પાડવામાં આવી હતી, જે પ્રતિબંધિત સમયે શહેરમાં પ્રવેશ કરતા ઈ-મેમો ફટકાવવામાં આવ્યા હતા। તેવી જ રીતે 70 જેટલા ડમ્પર ચાલકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી હતી। એમાં કેટલાક પાસે લાયસન્સ ન હતા કે કેટલાક વાહન ચાલકો પાસે જરૂરી દસ્તાવેજ કાગળો પણ ન હતા। આ ઉપરાંત કેટલાક ડમ્પરના ચાલકો દારૂના નશામાં મળી આવ્યા હતા। બ્રેથ એનાલાઇઝરની મદદથી નશામાં રહેલા કેટલાક ડમ્પરના ચાલકોને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ પોલીસ ચોપડે ગુનો નોંધવામાં આવ્યો હતો, જે તમામ લક્ઝરી બસ અને ડમ્પરના ચાલકો પાસેથી દંડ સહિતની કાર્યવાહી પણ કરવામાં આવી હતી। સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરનાઓએ ખાસ સૂચના આપેલી કે કોઈ પણ પ્રતિબંધિત સમય દરમિયાન અથવા જાહેરનામાનો ભંગ કરતા હોય અને એવા વાહન ચાલકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવી। જેના અનુસંધાને જે ભારે વાહન ચાલકો લક્ઝરી બસ જે સિટીમાં પ્રવેશ કરતા હોય એના વિરુદ્ધ હાલ કાર્યવાહી કરવામાં આવે છે। ગઈકાલે 29 જેટલી લક્ઝરી બસ તેમજ 70 જેટલા ડમ્પરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલી છે। તેમના ઈ-મેમો આપી એના વિરુદ્ધ કડક દંડ લેવામાં આવેલા છે અને અમુક જેમની પાસે લાયસન્સ ન હતા, જે ડ્રંક બ્રીથ એનાલિસિસ દ્વારા જેના આલ્કોહોલનું કન્ઝ્યુમન કરેલા હોય એના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવેલ છે।